નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે 15મા પ્રકરણની શરૂઆત કરી હતી. 15મું પ્રકરણ આપણું પર્યાવરણ, એની આપણે થોડી ચર્ચા કરી હતી. પ્રાસ્તાવિકના આપણે થોડી સમજૂતી મેળવી હતી, બેઝિક માહિતી પણ આપી હતી. હવે આપણે આગળ જોઈશું. તમે ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો 256માં પેજ ઉપર તમને આપ્યું છે 15.1 મુદ્દો આપ્યો છે. નિવસન તંત્ર તેના ઘટકો અથવા સંઘટકો કયા છે? નિવસન તંત્ર તેના ઘટકો સંઘટકો કયા છે? આવો એક મુદ્દો આપ્યો છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન તમને એ થાય, નિવસન તંત્ર તેના ઘટકો સંઘટકો કયા છે? તમે 256માં પેજ ઉપર જોઈ શકો છો. તો આ ઘટકો સંઘટકો આપણે સમજવા માટે, જાણવા માટે પ્રથમ નિવસન તંત્ર એટલે શું આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. તો નિવસન તંત્ર, આમ તો નિવસન તંત્ર એટલે સિસ્ટમ. નિવસન નિવાસ કરતું હોય એવું જગ્યાએ. તો મિત્રો વાત એવી છે કે કોઈ સજીવો કઈ જગ્યાએ વસવાટ કરે છે, નિવાસ કરે છે, એવું જ કુદરતી જે સિસ્ટમ છે એની આપણે ચર્ચા કરવાની થાય. તો આ નિવસન તંત્ર એટલે શું? પ્રથમ આપણને એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તો એની વ્યાખ્યા, એનો જે અર્થ છે, નિવસન તંત્ર એટલે શું, એનો હું તમને અર્થ આપું છું. નિવસન તંત્ર, તમે જુઓ કેટલા બધા સજીવો પૃથ્વી પર વસવાટ કરે છે. લાખો સજીવો હશે. કીડી મકોડાથી માંડી વિશાળ ગાય, ડાયનાસોર અત્યારે તો છે નહીં, પણ એ વિશાળ કદના જે સજીવો છે, આવા સજીવો આ પૃથ્વી પર જે વસવાટ કરે છે, દરેક સજીવને પોતપોતાનું એક નિવસન તંત્ર હોય છે. બીજી વાત, એક સજીવ બીજા કોઈ સજીવના નિવસન તંત્રમાં પ્રવેશ કરી શકે છે, ખોરાક માટે પ્રવેશ કરે છે. એટલે એકબીજા સજીવ એકબીજા ઉપર આધાર રાખી અને આખું આ સિસ્ટમની રચના થયેલી છે. આપણે ધીમે ધીમે એક એક મુદ્દા જોતા જશું એટલે ખ્યાલ આવતો જશે. મિત્રો તમે જુઓ, આપણી પૃથ્વી પર સજીવો જે છે, બધા સજીવો કયા કયા સજીવો હોય છે? તો તમે ટેક્સ્ટની અંદર જોઈ શકો છો. બધા સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો, એકદમ નાના નાના સજીવો જે છે, વનસ્પતિઓ, એ પણ સજીવ છે. અને માનવ, આપણે બધા, તો આ માનવ સહિતના તમામ પ્રાણીઓ, શાકાહારી, માંસાહારી બધા, અને તેમની સાથે અને
આ બધા જ સજીવો છે એકબીજા સાથે જોડાયેલા છે, તો તેમની સાથે સંકળાયેલા ભાવથી ભૌતિક એટલે બહાર દેખાતું હોય એટલે સ્પર્શ કરી શકાય એવું ભાવથી ભૌતિક. તો આવા ભૌતિક જે પર્યાવરણ છે ભૌતિક પર્યાવરણ, આવું જે પર્યાવરણ છે એ ભૌતિક પર્યાવરણ વચ્ચેની ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા ક્રિયાથી આંતરક્રિયાથી આ બનતા જે આખું સિસ્ટમ છે એ બનતા તંત્રની શું કહીશું? નિવસન તંત્ર કહે છે. એને નિવસન તંત્ર કહેવાય. આ એની વ્યાખ્યા તો અર્થ તમે જે સમજો છો એટલે ત્યાં ટૂંકમાં તમે જોઈ શકો છો કે આ બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ જે થાય છે પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. આ પ્રકૃતિ જે છે એમાં બેલેન્સ જાળવે છે. આ બધા સજીવો એક કહેવત છે મિત્રો, હર બડી મછલી છોટી મછલી કો ખા જાતી હૈ. દરેક નાના પ્રાણીને મોટા પ્રાણીનો શિકાર બનાવવામાં આવ્યો છે કુદરત દ્વારા. બીજું કીડી મકોડાથી એમને ખોરાક તરીકે બીજા મોટા જીવજંતુ, એમને ખોરાક તરીકે એમનેથી મોટા જીવજંતુ, કોકરોચની સંખ્યા ન વધે એટલે એમના ખોરાકને ખુશ રાખવા માટે ઉંદર એવા સજીવો, ઉંદર ઉપર બિલાડીનો અંકુશ હોય, બિલાડી ઉપર કૂતરાઓનો અંકુશ હોય. આખી એક રચના છે ખોરાકની, એક જાળીદાર રચના બને છે. સૌથી પ્રથમ જે છે, પ્રથમ કક્ષા જે સજીવો કહી શકાય છે એ છે વનસ્પતિ. લીલી વનસ્પતિ છે. પોતાના સ્વાવલંબી સજીવો જે છે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. હવે એ વનસ્પતિ ને આહાર તરીકે શાકાહારી, તૃણાહારી પ્રાણી ખોરાક તરીકે ગ્રહણ કરે. એટલે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તૃણાહારી પ્રાણી. પછી તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે માંસાહારી પ્રાણી. એટલે આવી રીતે મિત્રો ખોરાકની શૃંખલા એટલે આહાર શૃંખલાનું નિર્માણ થાય છે. એક પ્રકારની રચના, શ્રેણીની રચના, આહાર એટલે ખોરાક, ખોરાકની એક શૃંખલા બને છે. આ આખું સિસ્ટમ કુદરતે અપલોડ કરેલું છે. આ નિવસન તંત્રમાં દરેક સજીવ પોતાનું જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક પર આધાર રાખે છે. દરેક સજીવને જીવવા માટે ત્રણ બાબત આવશ્યક છે. ઓક્સિજન એટલે હવા, પાણી અને ખોરાક. હવા, પાણી અને ખોરાક આ ત્રણ છે દરેક સજીવની પ્રાથમિક મૂળભૂત જરૂરિયાત છે. આ પ્રાથમિક મૂળભૂત જરૂરિયાત વગર સજીવ છે જીવન જીવી શકશે નહીં, એટલે જીવિત નહીં રહી શકે. આપણી વાત કરીએ મનુષ્ય, આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ. ઓક્સિજન લેવલ હમણાં ઘટવા માંડ્યા હતા, કેટલાય લોકો ધામમાં આવ્યા છે. મિત્રો અહીંયા આ ઓક્સિજન છે આપણો પ્રાણવાયુ છે. એટલે હવા, પાણી, આપણે શરીર માટે પાણીની આવશ્યકતા છે. ખોરાક ખાવા જોઈએ, શરીરને ટકાવવા માટે સમયાંતરે ખોરાકની આવશ્યકતા છે. એટલે હવા, પાણી અને ખોરાક પણ આવશ્યકતા મુજબ આપણે ગ્રહણ કરવા જોઈએ. તો અહીંયા આ સજીવો છે પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે.
કોઈ પણ નિવસન તંત્ર, આપણે એક નિવસન તંત્ર લઈએ તો એમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને ઘટકો હોય છે. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, અજૈવિક ઘટકો કયા હોય છે? અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં તો ખબર છે સજીવો તો હોય, પણ અજૈવિક ઘટકો જેના વગર પણ આપણે ચાલતું નથી સજીવોને. અજૈવિક ઘટકો અમુક એવા છે જે સજીવોને પોતાનું જીવન જીવવા માટે અતિ આવશ્યક હોય છે. તો એવા અજૈવિક ઘટકોમાં છે જેવા કે તાપમાન, બરાબર, તાપમાન છે અજૈવિક ઘટક. વરસાદ શરીર માટે આવશ્યક ઘટક છે. અજૈવિક ઘટકો છે હવા. અજૈવિક ઘટકોના નામ આપો, એમાં તમને પૂછાઈ શકે. ભૂમિ, તેમજ ખનિજ પદાર્થો, ખનિજ પદાર્થો કે તત્વો, વગેરે અજૈવિક ઘટકો છે. વગેરે અજૈવિક ઘટકો છે. બે ગુણમાં એક ગુણમાં તમને તો પૂછાય અજૈવિક ઘટકો જણાવો. તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો, તત્વો બધા એવા છે જેને સજીવ ઉપયોગ કરે છે. નિવસન તંત્ર હોય મિત્રો, કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને સજીવો હોય અને અજૈવિક ઘટકો હોય છે. નિવસન તંત્રની વાત કરી, બધા સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો એકદમ અમીબાથી સહિત બધા, વનસ્પતિ અને માનવ સહિતના પ્રાણીઓ, સિંહ, વાઘ, બધા શાકાહારી, માંસાહારી બધા પ્રાણીઓ અને તેમની સાથે જોડાયેલા, સંકળાયેલા એટલે જોડાયેલા ભૌતિક પર્યાવરણ, ફિઝિકલી પર્યાવરણ, એમની વચ્ચેની જે આંતરક્રિયા થાય છે, એ આંતરક્રિયાથી જે આખી સિસ્ટમ બને, જે એકબીજા પર આધાર રાખી જે આખી રચના તૈયાર થાય છે, એ બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય છે. આ કોઈ એકાદ નિવસન તંત્ર ઘણા છે, દરેક સજીવને પોતાના નિવસન તંત્ર હોય જ. દરેક સજીવ પોતપોતાના નિવસન તંત્રમાં જીવન જીવતા હોય છે. આપણે કોઈ એક નિવસન તંત્રની ચર્ચા કરીએ, ધારી લો કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો, આ બધા જૈવિક ઘટકો છે, સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ, માનવ સહિત પ્રાણીઓ, એ બધા જૈવિક ઘટકો, બરોબર. તો નિવસન તંત્રમાં જૈવિક ઘટકો, એ સિવાય અજૈવિક ઘટકો પણ હોય છે. અજૈવિક ઘટકો કયા? તો કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો, તત્વો, આ બધા અજૈવિક ઘટકો પણ એમાં હોય છે. તો અહીંયા ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમે અહીંયા નિવસન તંત્ર જે આપ્યું છે આપણને, એક્ઝામ્પલ સમજતા પહેલા નિવસન તંત્રનો થોડોક એના ઘટકો, સંઘટકો કયા છે એની આપણે થોડીક માહિતી લઈશું. મિત્રો, અહીંયા નિવસન તંત્ર કદમાં નાનું મોટું હોય છે. હા, તમે જુઓ, દરિયાઈ નિવસન તંત્ર વિશાળ, સૌથી મોટું નિવસન તંત્ર હોય તો એ છે દરિયાઈ નિવસન તંત્ર. નિવસન તંત્રના પ્રકાર કયા કયા?
નિવસન તંત્ર નાનું હોઈ શકે, મોટું હોઈ શકે. નિવસન તંત્રમાં સજીવો એટલે કે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો આ બધા સજીવો છે આંતરક્રિયાઓ કરી અને આખું વિશિષ્ટ બંધારણ તૈયાર કરતા હોય છે. કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો પણ રહેલા હોય, અજૈવિક ઘટકો પણ રહેલા હોય. તો અહીંયા આપણે વાત કરીએ સૌથી મોટું નિવસન તંત્ર જો કોઈ હોય તો એ મિત્રો તમે જોઈ શકો છો, પૃથ્વી ઉપર સૌથી વધુ વિસ્તાર છે પાણી, ખારું પાણી, દરિયા. સમુદ્ર એટલે દરિયાઈ નિવસન તંત્ર સૌથી મોટું નિવસન તંત્ર છે. તો આપણે વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર કરીએ. બરોબર? તો વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર લેવા બનાવીએ. નિવસન તંત્ર વસવાટના આધારે નિવસન તંત્રના બે પ્રકાર છે, એક સ્થળજ અને એક જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજમાં તમને ખ્યાલ છે જંગલો, ભૂમિ, રણ આ બધું સ્થળ જ આવે. અને જલજ નિવસન તંત્ર બે પ્રકારનું. પાણીનું નિવસન તંત્ર બે પ્રકારનું છે, મીઠા પાણીનું અને ખારા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીનું નિવસન તંત્ર, મીઠા પાણીનું નિવસન તંત્ર અને ખારા પાણી. મીઠા પાણીમાં તમને ખબર છે નદી, બરોબર, નદી છે મીઠી હોય, ઝરણા, તળાવ, સરોવર આ બધું લખી શકાય એમાં. ખારા પાણીનું નિવસન તંત્ર છે કયું? દરિયાઈ. દરિયાઈ નિવસન તંત્ર. નોટ લખી નાખજો મિત્રો. દરિયાઈ નિવસન તંત્ર, દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર છે. સૌથી મોટું નિવસન તંત્ર છે પૃથ્વી પરનું દરિયાઈ નિવસન તંત્ર. કારણ કે પૃથ્વી પર 25% ભાગ જમીન છે, 75% ભાગમાં ખારું પાણી છે. એટલે સૌથી મોટું નિવસન તંત્ર છે દરિયાઈ. ખારા પાણીમાં જળચર સજીવો પણ હોય. આ નિવસન તંત્ર આપણો ચાર્ટ છે, બરોબર. નિવસન તંત્ર ઘટકો છે, આપણે સંગઠન. તો આનો સ્ક્રીનશોટ પાડેલો તમને ખ્યાલ આવ્યો છે. હવે મિત્રો તમે એની એક્ઝામ્પલ આપ્યું છે. ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિ જેવી કે ઘાસ, વૃક્ષ,
ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની બુદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. આમ બગીચો એક નિવસન તંત્ર છે. જંગલ, વન, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. જ્યારે બગીચો, ઉદ્યાન અને ખેતરી માનવ સર્જિત નિવસન તંત્ર છે. આવું એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે. મિત્રો, નિવસન તંત્ર માનવ સર્જિત પણ હોઈ શકે, કુદરતી નિવસન તંત્ર પણ હોઈ શકે. માનવ સર્જિત નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર કયા માનવ સર્જિત હોય છે, કયા કુદરતી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, બગીચો જે છે, આપણે કીધું કે તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી આવા પુષ્પોવાળા સુશોભનીય છોડ તમને અહીંયા જોવા મળે છે. બરોબર ને? ડેકોરેશનવાળા ફૂલ છોડ તમને જોવા મળે, મોગરો, ગુલાબ, સૂર્યમુખી. પછી ત્યાં તમે જાઓ તમને દેડકાઓ, ડ્રાવ ડ્રાવ કરતા દેડકાઓ, કીટકો પણ જોવા મળે તમને, પક્ષીઓ પણ બગીચામાં જોવા મળતા હોય છે. આ બધા દેડકાઓ, કીટકો, પક્ષીઓ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો આ બધા સજીવો એકબીજાની અંદર આંતરક્રિયા કરી, આ સજીવો પરસ્પર આંતરક્રિયા કરે એકબીજા સાથે. તો આંતરક્રિયા કરી અને તેઓની વૃદ્ધિ, પ્રજનન ક્રિયા કરે છે તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. ક્રિયા એવી છે કે અજૈવિક ઘટકો દ્વારા પણ અસર પામતી હોય છે. તાપમાન, વરસાદ એ પણ બધું જરૂરી છે મિત્રો. તો આ બગીચો પણ એક શું થયું, એક નિવસન તંત્ર થયો. બરાબર. પણ આ બગીચો કે ખેતર હોય, આપણે વાડી હોય, સરસ મજાની વાડી, ખેતર કે ઉદ્યાન હોય, એ નિર્માણ કોણે કર્યું? બગીચો બને માણસ દ્વારા નિર્મિત છે આ બગીચો. મતલબ એ થયો મનુષ્ય દ્વારા નિર્મિત જે છે તો એ માનવ સર્જિત નિવસન તંત્ર ગણાય. બરોબર? કયું? માનવ સર્જિત નિવસન તંત્ર એ ગણાય. તો અહીંયા આ ખેતર માનવ સર્જિત નિવસન તંત્ર છે, બગીચો પણ માનવ સર્જિત નિવસન તંત્ર છે. અને કૃત્રિમ કહેવાય. શું કહેવાય? કૃત્રિમ. જ્યારે તળાવ, જંગલ, સરોવર આ બધા નિવસન તંત્ર જ છે, પણ એ બધા કેવા છે? કુદરતી, નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. તો અહીંયા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, બગીચો ખાલી જગ્યા નિવસન તંત્ર છે, માનવ સર્જિત. કેવું? માનવ સર્જિત અથવા કૃત્રિમ નિવસન તંત્ર ગણાય. જ્યારે જંગલ, તળાવ, સરોવર એ કુદરતી નિવસન તંત્ર છે. તો કુદરત દ્વારા જે નિર્મિત થયેલા જે નિવસન તંત્રોને કુદરતી નિવસન તંત્ર કહેવાય. મનુષ્ય દ્વારા નિર્મિત થયેલા જે પણ નિવસન તંત્ર હોય તેને માનવ સર્જિત નિવસન તંત્ર કહેવાય છે. તો અહીંયા આપવા નિવસન તંત્રનું આ સ્ટ્રક્ચર છે, એનો ચાર્ટ આપણે આપેલો છે. તમારે આ ફેરબુકમાં દોરવાનું પણ થશે. જ્યારે આપણે પીડીએફ મોકલાવશું ત્યારે તમારે લખવાનું છે. એક પ્રવૃત્તિ આપી છે આપણને. મિત્રો, બગીચો શા માટે નિવસન તંત્ર ગણાય? બગીચો કયું નિવસન તંત્ર? આપણે હમણાં વાત કરી કૃત્રિમ. બરાબર? કૃત્રિમ નિવસન તંત્ર છે. શા માટે? તો આપણે બગીચામાં જે હમણાં મેં તમને વાત કરી કે ત્યાં
એક વિસ્તાર આખો જે બગીચો છે બધા જ સજીવો અને પર્યાવરણના જે મિત્રો અજીવી ઘટકો હોય, વરસાદ, હવા, પાણી, તો આ અજીવી ઘટકોની એક પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાથી આ નિવસન તંત્રની રચના થતી હોય છે બગીચાની માનવ દ્વારા. બગીચામાં તમે જાઓ કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરા, સૂર્યમુખી આવું જોવા મળે જ છે. અને પ્રાણીઓમાં તમે ડેટકો, ખિસકોલી, કીટકો આવું પણ જોવા મળે. પક્ષીઓ પણ તમને અહીંયા જોવા મળતા હોય છે. તો આ બધા સજીવો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યાં વૃદ્ધિ, પ્રજનન, નવા બચ્ચાને જન્મ આપવા બધી ક્રિયા અહીંયા જ થાય છે. બગીચાની અંદર એનો પ્રકારનો વસવાટ છે. પક્ષીઓ માળા બાંધી દેતા હોય, દેડકા, કાચીડાઓ પણ ત્યાં વસવાટ કરે છે. તો આ બધા જરૂરિયાતવાળા હોય છે. એકબીજા પર આધાર રાખી આંતરક્રિયા કરી અને વસવાટ કરતા હોય છે. હવે એમની વૃદ્ધિ એટલે કે બચ્ચા જન્મ આપે, એ બચ્ચા ધીમે ધીમે મોટા થાય. એ મિત્રો એમને તો મોટા થતા નથી, એના માટે ખોરાક ગ્રહણ કરવો પડે, ખાવું પડે. તો આ વૃદ્ધિ થવી, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓથી અજીવી ઘટકો, પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ, આ બધા જે પદાર્થો છે, અજીવી ઘટકો છે, એમના દ્વારા એ અસર પામતા હોય છે. આથી આપણે બગીચાને કહીએ કે બગીચો પણ એક પ્રકારનું નિવસન તંત્ર એને ગણી શકાય છે. પણ એ બગીચો છે નિવસન તંત્ર ગણવામાં આવે છે. પણ એ કયું નિવસન તંત્ર ગણાશે? કૃત્રિમ નિવસન તંત્ર ગણાય. માનવ સર્જિત છે, કુદરતી નથી. ઓકે, એક પ્રવૃત્તિ આપી છે, તમે જોઈ શકો છો. તમે માછલી ઘર જોયું હશે. આવો એને બનાવવાનો પ્રયત્ન કરી. માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા, એક મોટો જાર પણ લઈ શકાય. પાણી, ઓક્સિજન તેમજ ખોરાક આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને માછલીનો ખોરાક આપી શકીએ છીએ, જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલી ઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. આવી રીતે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? શું આપણે આવી રીતે તળાવો તેમજ સરોવરને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અથવા અને શા માટે નહીં? આવી રીતે એક પ્રવૃત્તિ આપણને આપી છે. વાત છે માછલી ઘર. માછલીઓ જે ઘરમાં રહે માછલી ઘર કેવું? પણ માછલી ઘર ડેકોરેશનનું માધ્યમ છે. મનુષ્ય દ્વારા તમે જુઓ, માણસો છે માછલી ઘર 100 પીસ માટે ઘરમાં રાખે છે. રંગીન માછલીઓ હોય, કાચની એક પેટી હોય, મિત્રો તમે જોઈ જશે. ચોખ્ખું પાણી માછલી અંદર તરતી હોય, અંદર ઓક્સિજન પણ આપવામાં આવતો હોય. એ માછલીને ખોરાક, પાણી બધું પૂરતું આપવું જોઈએ, તો એ અંદરથી વૃદ્ધિ પામી શકે. સમયાંતરે પાણી પણ બદલવું જોઈએ. માછલી ઘર છે તો દરેક સજીવને મુક્ત રીતે જીવન જીવવાનો અધિકાર છે. માછલીને તમે છૂટા મૂકી દો પાણીમાં, તળાવ કે સમુદ્રમાં છૂટી ફરતી હોય તો આરામથી ફરી શકે. માછલી ઘર છે કેદ ખાલી છે એક પ્રકાર. ભાઈ એટલામાં જ માછલી ફરશે. એટલે 100 પીસ તરીકે ઘરમાં આપણે માછલી ઘર રાખીએ છીએ, બરાબર? તો એ 100 પીસ તરીકે જ આપણે માછલી ઘર રાખીએ છીએ. એને મુક્ત વિહાર કરવા દેવા જોઈએ. પણ એ માનવ સર્જિત છે. કૃત્રિમ રીતે આપણે માછલી ઘર બનાવી તો એને ખોરાક પાણીની જરૂરિયાત છે, તો એને બનાવવાનો પ્રયત્ન કરીએ. કાચની એક મોટી જાર એવો શબ્દ આપ્યો છે. એક મોટો જાર લઈ શકાય. માછલી તરી એની જગ્યા તો જોઈ ને. કાચની પેટી ચોરસ પડે, આવું કાચની મોટી જાર બરણી પણ ચાલે.
એક માછલી હોય. કોઈ આવી મોટી કાચની મોટી જાર લઈ શકાય, એમાં કાંકરા, એ કાંકરા આપણા રોડ ઉપર પીડાય એ કાંકરાની વાત નથી. એમાં છીપલા છબલા એકદમ પાલેસ સમુદ્રના પથ્થર હોય એવા જોયા હશે, રંગીન પથ્થર હોય તો એ પણ એવા કાંકરા. પછી એવા ઓક્સિજન પંપ તમારે ફિટ કરવો. માછલીઓને જરૂરિયાત પ્રમાણે એને ઓક્સિજન પણ મળતો રહેવો જોઈએ. નાની માછલીઓ તમે એમાં નાખો, જલજ વનસ્પતિ અંદર થોડીક નાખો એટલે એકબીજા ખોરાકનો આધાર રાખી શકે. માછલીઓનો ખોરાક તમારે બજારમાંથી મળી રહે. માછલી ઘર હોય તો તમે બજારમાંથી લોટ કેવી ગોળીઓ નાખો એટલે માછલી ખાઈ લે. એ માછલીઓનો ખોરાક, પાણી આ બધું જરૂરી છે. એ પણ તમારે માછલી ઘર રાખો ઘરે એટલે એની તકેદારી, સાવચેતી પણ રાખવી જોઈએ. ફરજિયાત છે એ તમારે ટાઈમે ટાઈમે આપણે જેમ ખાવા જોઈએ, એ માછલીને સમયાંતરે ખાવા તો જોઈએ, એને પણ ઓક્સિજન જોઈએ. આવી કાચની મોટી જે આપણે જાર લીધી મિત્રો, એમાં આ કાંકરા થોડાક નાખી દો, તળિયા કાંકરા બધા સરસ મજાના ગોઠવી દો, બરોબર. અને એમાં પાણી ભરી દો, જાર બરણીમાં પાણી ભરી અને એમાં થોડીક જલજ વનસ્પતિ લીલ હોય ને, લીલ ઉમેરી દેવાની, અંદર લીલ નાખી દેવાની. તો એ લીલ અને કેટલીક જલીય જે નાના નાના છોડ હોય તો એને ઉમેરી એમાં થોડીક નાની માછલીઓ નાખી દો. તો આ રીતે તમે આખું માછલી ઘર તૈયાર કરી શકો. લીલ, જલજ વનસ્પતિ, માછલી બધું કાચની બરણી જારમાં જે તમે આ બધું કાંકર બધું નાખી એ નિવસન તંત્ર તૈયાર કર્યું, માછલી ઘર બને. હવે માછલીને સમયાંતરે ઓક્સિજન જોઈએ એટલે બરણીની અંદર જાર સાથે ઓક્સિજન પંપ એ રીતે ગોઠવણ, જેથી બરણી જારમાં ઓક્સિજન જે છે એ અંદર ઉમેરી શકાય અને માછલીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. તો બરણીમાં અલગ કંઈ બજારમાંથી થોડોક માછલીઓ માટે ખોરાક પણ ખરીદી કરી લાવવો પડે. એ ખોરાક તમે લઈ અંદર ખોરાક તમે નાખી શકો. તો બજારમાં મળતો માછલીનો જે ખોરાક એ નિયમિત રીતે બરણીમાં ઉમેરવો જોઈએ. એટલે કારણ કે રોજે રોજ આપણને ભૂખ લાગે, માછલીને પણ ભૂખ લાગે જ છે. તો માછલી સિવાય અન્ય નાના જલીય પ્રાણીઓ પણ જારમાં ઉમેરી શકાય છે. તો આવી રીતે આપણે એને રાખી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એવો થઈ જાય, આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગ્યો તેમજ વિઘટકોના જૂથ કે સમૂહમાં વહેંચી શકાય. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલ હાજરીમાં કાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે. બદલેલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેવા પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવાય છે. તેથી તેઓને ઉત્પાદકો કહેવાય છે. ઉત્પાદકો એવો શબ્દ આપ્યો છે આપણે શોર્ટકટ. ઉત્પાદક એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે એવા સજીવોને ઉત્પાદકો કહે છે. શું આ બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગ્યો કહેવાય. એટલે તૃણહારી, માંસાહારી છે. ઉપભોગ્યો મુખ્યત્વે શાકાહારી, માંસાહારી અને સર્વહારી. સર્વહારી એટલે બે, નોનવેજ અને વેજ બંને ખાઈ શકે તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? હા,
આપણે એને જણાવવાના છીએ. એવી સ્થિતિ વિચારો કે જ્યારે માછલી ઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. શું તમે કદી વિચાર્યું છે કે ખરેખર શું થાય જ્યારે એક સજીવ મરી જાય છે? ત્યારે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જેવ અવશેષોનું વિઘટન કરે છે. વિઘટન એટલે અપમાર્જન કહેવાય ને. કોઈ સજીવ મરી જાય એટલે એને સૂક્ષ્મ કણમાં રૂપાંતરિત કરે. તો એ વિઘટન કરી આ સૂક્ષ્મજીવો વિઘટકો છે. તો એ કારણ કે તેઓ શું કરે? જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે, જે ભૂમિ એટલે જમીનમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. વિચારો કે તેઓની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય? શું વિઘટકોની અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પૂર્ણ થઈ શકે ખરી? આવા પ્રશ્નો આપ્યા છે. તો મિત્રો અહીંયા વાત એ છે, માછલી ઘરની આપણે વાત કરીએ છીએ, ઉત્પાદકોની પણ વાત કરવાની છે. એ તો ફકરા મેં વાંચ્યા છે, એને હવે સમજાવવાના છે આપણે. મિત્રો માછલી ઘર હોય, તમે જુઓ કે જલીય વનસ્પતિ કે કેટલાક જલીય પ્રાણી ઉમેરો એ કેવી રીતે સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જાય. તો એ જલીય વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે, બરોબર, અને ઉત્પાદકો છે લીલી વનસ્પતિ છે સ્વયં પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. અને પોષણ માટે પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ઓક્સિજન મુક્ત થાય, આ ઓક્સિજન મુક્ત થાય એ કોણ ગ્રહણ કરે? પ્રાણીઓ. પ્રાણીઓ શ્વસનનો ઉપયોગ કરે છે અને પ્રાણીમાં એ પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. એ કાર્બન ડાયોક્સાઇડ છે એ કોણ ઉપર ગ્રહણ કરે? જલીય વનસ્પતિઓ એ પ્રકાશ સંશ્લેષણ માટે ગ્રહણ કરી લે. આથી માછલી ઘર એકદમ સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જાય. ખ્યાલ આવ્યો? જલીય વનસ્પતિ હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે, એટલે જલીય સજીવો શું કરે? ઓક્સિજન મેળવી લે. અને જલીય સજીવો છે પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. એ વનસ્પતિ જલીય વનસ્પતિ ગ્રહણ કરે. આમ એકબીજા ઉપર સ્વયં સંચાલિત રીતે આ ક્રિયા થઈ જાય. મિત્રો માછલી ઘર તમે ધાર્યું કે બને નહીં, બરોબર, તો બને આપણે કેટલા સમય સુધી એવું જ રાખી શકીએ? તો માછલી ઘર બન્યા પછી સાફ સફાઈ કરવી જોઈએ સમયાંતરે. 2-3 દિવસ તમે જેવું છે એવું રાખી શકો, મૂકી શકાય. પણ ચયાપચયની ક્રિયા શક્તિઓ પ્રાણીઓમાં તેવા ઉત્સર્ગ દ્રવ્યો પાણીમાં મુક્ત થવાના મળમૂત્ર પણ જે હોય એનું નિકાલ તો એટલે પાણીમાં જ થાય. એ પ્રદૂષિત થાય પાણી, કે તેમાં નિયમિત પાણી શું કરવું પડે? બદલવું પડે. 2-3 દિવસે પાણી બદલી નાખવું જોઈએ. મિત્રો માછલી ઘર જે હોય એ નિયમિત સમયાંતરે સાફ કરવું જરૂરી છે. શા માટે? હા, સાફ કરવું જોઈએ 100% મિત્રો. કારણ કે જલીય વનસ્પતિ જે છે અને જલીય જે સજીવો છે એમના દ્વારા એમાં જે ઉત્સર્ગ દ્રવ્યો મળમૂત્રનો જે નિકાલ થાય અને પાણીને શું કરે? પ્રદૂષિત કરે. પાણી પ્રદૂષિત થાય એટલે ગંદુ પાણી હોય તો માછલીઓને પણ તકલીફ પડે. એટલે માછલી ઘરને આપણે સમયાંતરે સાફ કરવું જરૂરી છે. તો મિત્રો આપણા તળાવ, હમણાં આપણે પૂછ્યું હતું, તળાવને પણ સાફ કરવા જોઈએ. આપણે પૂછ્યું આયા તમે ભાઈ, તળાવને પણ સાફ કરવા જોઈએ, સરોવરને પણ સાફ કરવા જોઈએ. અથવા હા, તળાવને ચા મૂકેલું વાળો લો એને સાફ કેમ કરવા? પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો તળાવોમાં તો વિશાળ મોટા માછલાઓનું બધું હોય મિત્રો. તો એ સરોવરમાં લીલી એ વૃદ્ધિને ઉત્તેજતા હોય છે. લીલ વધી ન જાય એટલે જલીય પ્રાણીઓ છે એ લીલો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો તળાવ અને સરોવર જે હોય એની સપાટી લીલી વૃદ્ધિ વડે એ આવૃત થઈ જાય છે. એટલે કેટલાક ઝેરી પદાર્થોમાં મુક્ત પણ થતા હોય છે. અને પાણીમાં દ્રાવ્ય જે ઓક્સિજન હોય એ ઓક્સિજનનું પ્રમાણ ઘટે તળાવમાં, અને એના પરિણામે જે પ્રાણીઓ હોય એ મૃત્યુ પામે ને, એટલે તળાવ અને સરોવર જે હોય એના નિવસન તંત્રનો નાશ થાય. એટલે તળાવ અને સરોવરને પણ સ્વચ્છ બનાવવા જોઈએ. એને પડી શક્ય નથી વિશાળ કદના હોય.
મિત્રો તો અહીંયા માછલી ઘર જે છે આપણે પ્રવૃત્તિ 15.2 આપી છે, પછી આપણે નિવસન તંત્રના જે ઘટકો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એમને જે ઉપર આપ્યું છે એની ચર્ચા આપણે કરશું. પહેલા 15.2 પ્રવૃત્તિ આપી છે. માછલી ઘર બનાવતી વખતે શું તમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય? જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય? ધ્યાન ન રાખો તો મિત્રો દુનિયા ફેલ થઈ જાય. ધ્યાન તો બધું રાખવું પડશે. પરીક્ષામાં ધ્યાન ન રાખો શું થાય? પરીક્ષા પેપરમાં ધ્યાન ન રાખો પેપર ખાલી રહી જાય. તમે પાત્રનું ધ્યાન ન રાખો તો ફેલ થઈ શકે. દર વર્ષે કઈ આપણે માસ પ્રમોશન નથી મળવાનું. કોઈ એક સહયોગને બીજો સહયોગ ખાઈ જાય તો મિત્રો આ નિવસન તંત્રમાં હાનિ થવાની સંભાવના પૂરી છે. તો જૂથ બનાવ ચર્ચા કરો કે ઉપયુક્ત સમૂહમાં સહયોગ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે. જળચર સજીવોના નામ એ ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે, અને એમ એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા 3 તબક્કા હોય. નીચે 3 બોક્સ આપ્યા છે ખાલી. એ બોક્સ હું તમને પુરાવી દઉં છું. બરાબર? અહીંયા મિત્રો શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે અથવા શા માટે નહીં એવું પૂછવું હોય. 3 બોક્સ આપ્યા છે, આપણે એને પૂરા કરવાના છે. પહેલા બોક્સ લીવ અથવા નાના જે જલીય છોડ હોય એને લઈ શકાય. બીજું બોક્સ આપ્યું છે જલીય નાના કીટકો અથવા નાની માછલીઓ. આ બોક્સ તમારે પૂરી લેવાનું. અને ત્રીજું બોક્સ આપ્યું છે મોટી માછલી. ત્રણ આ બોક્સ છે. તો આ જે છે કોણ છે? એ ઉત્પાદક છે. બરોબર? આ ઘટકો છે. આ પ્રવૃત્તિ સમજ્યા પછી આપણે નિવસન તંત્રના ઘટકો આ છે ને આપણે ડિટેલથી વિગતે ચર્ચા કરવાના છીએ. આ તૃણહારી સજીવો છે. નાની માછલીઓ તૃણહારી. આ મોટી માછલીઓ છે માંસાહારી. આ જે બે છે મિત્રો કોણ ખબર કે ઉપભોગીઓ છે. હમણાં શબ્દ આવ્યો કોને? ઉપભોગ્યો છે તૃણહારી અને માંસાહારી. ઉપભોગ્યો એટલે બીજા ઉપર આધાર રાખીને પોષણ મેળવતા સજીવો છે. તો આ રીતે નિવસન તંત્ર ઘટકો છે એક પ્રકારે. તો મિત્રો અહીંયા આપણે આ 3 તબક્કા ઓછામાં ઓછા લીધા. આવા તમે ઘણા બધા બનાવી શકો. પ્રાણીઓ સિંહ વાઘ એમાં બનાવી શકો, બધા બનાવી શકાય. તો આપણે છેલ્લે મિત્રો એવું પૂછું છું, તમે કોઈ એક સમૂહને સૌથી વધારે માછલી ઘર બનાવતી વખતે શું તમે વાતનું ધ્યાન રાખ્યું કે એવા જળચર પ્રાણીઓ સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓ ખાઈ જાય?
જો ધ્યાનને રાખવામાં આવે તો શું થાય, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો મિત્રો હા, અમે ધ્યાન રાખ્યું છે કે માછલીઘર બનાવતી વખતે ભક્ષક જે જળચર પ્રાણી હોય તેમાં સાથે રાખવામાં જો ન આવે, અન્યથા આ ભક્ષક પ્રાણીઓ, શિકાર કરનાર પ્રાણીઓ એ અન્ય પ્રાણીનું ભક્ષણ કરે ને તેનો નાશ કરી નાખે છે. બધા નાના જલીય સજીવો એ પ્રાણીઓ ભક્ષકોનો ભોગ બને ને અંતે તેઓ પણ પોષણના અભાવે નાશ પામે. એક સજીવો, વિશાળ કદનો સજીવ બધા ખાઈ જાય, પછી એક સમય એવો એના માટે ખોરાક ન લે છે, એ પણ મૃત્યુ પામે અને સમગ્ર સૃષ્ટિનો નાશ થાય, એવી વાત થઈ. જૂથ બનાવવાની ચર્ચા કરો કે ઉપરોક્ત સમૂહમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે. તો અહીંયા જળચર સજીવોના નામ ક્રમમાં લખો. આપણે આ 3 બોક્સમાં આપણે લખી નાખ્યા ક્રમમાં, તમે જોઈ શકો. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે તો શા માટે નહીં? તો હા, વનસ્પતિઓ જે છે મિત્રો ઉત્પાદકો છે. વનસ્પતિ કોણ છે? ઉત્પાદક. એ સૌથી વધારે મહત્વનો સમૂહ છે. સૌથી વધારે મહત્વનો સમૂહ કોણ છે? વનસ્પતિ. સૌથી મહત્વનો સમૂહ છે વનસ્પતિ. તો કાંતિ પ્રથમ પોષક સ્તરની રચના કરે છે તથા બધા જ ઉપભોગીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની વનસ્પતિ દ્વારા નિર્મિત ઉર્જા છે ખોરાક ઉપર આધાર રાખે છે. અને વનસ્પતિ છે પ્રથમ કક્ષાના આ પ્રથમ પોષક તત્વો છે. એની તૃણાહારી પ્રણાલી માંસાહારી સજીવો આધાર રાખે છે. આવી રીતે આ એક પ્રકારના નિવસન તંત્રના ઘટકો છે. ઓકે, હવે નિવસન તંત્રના ઘટકો આપણે હવે કાલે લઈશું. નમસ્કાર.